નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 11 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે વાર્ષિક સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર્સ કોન્ફરન્સ છે એનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ગાંધીનગરમાં. કઈ જગ્યાએ? ગાંધીનગરમાં. તો તમને ખબર છે કે આપણી જે ઇન્ડિયન એરફોર્સ છે એના જે ચીફ છે એર માર્શલ અમર પ્રતાપ સિંહ, ચીફ ઓફ ધ એર સ્ટાફ, એમણે 5થી લઈને 7 ફેબ્રુઆરી 2025 દરમિયાન ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ છે ત્યાં વાર્ષિક સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી આપી. તેમનું સ્વાગત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડર ઇન ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારી દ્વારા કરવામાં આવ્યું, અને આગમન પર તેમને સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઓનર છે આપવામાં આવ્યું હતું. ચીફ ઓફ એર સ્ટાફે આ જે સ્વાક છે એની ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે ઉચ્ચતમ સ્તરની ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવા બદલ તમામ કર્મચારીઓની પ્રશંસા કરી. તેમણે તમામ કમાન્ડરોને ઉડાન અને કામગીરી તેમજ સ્વસ્થ કાર્ય જીવન સંતુલન જળવાય એના માટે તેમના પ્રયાસો ચાલુ રાખવા વિનંતી કરી. તેમણે વધુમાં તેમને લશ્કરી ઉડ્ડયનમાં ખાસ કરીને અવકાશ, સાયબર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધના ક્ષેત્રોમાં નવીનતમ વિકાસ સાથે વાકેફ રહેવાની સલાહ આપી હતી. ઓકે, એર ચીફ માર્શલ છે એપી સિંહ, વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ આપણા કોણ છે? અને તમને ખબર છે ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ દિવસ 8મી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ ઉપરાંત ટચ ધ સ્કાય વિથ ગ્લોરી એ તેનો મુદ્રાલેખ છે, બરાબર. નભમ સ્પુરુષમ દીપ્તમ, આ યાદ રાખજો. દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન્સ એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 11મી ફેબ્રુઆરીના રોજ, એટલે કે આજના દિવસે. તો વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. સાયન્સ અને ટેકનોલોજીમાં મહિલાઓ અને છોકરીઓની ભૂમિકાને ચિહ્નિત કરવા માટે આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે, જેની શરૂઆત થઈ હતી 2016માં. તમને ખબર છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ, રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરી, ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ 18મી ઓક્ટોબર, અને આપણા ભારતની અંદર જે બાલિકા માટેનો દિવસ છે, રાષ્ટ્રીય બાલિકા દિવસ, બરાબર છે, એ 24મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન કે દર વર્ષે ભારતની અંદર આપણે જે મનાવીએ છીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ ક્યારે મનાવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મેં તમને 11 ઓક્ટોબર લગભગ આવશે.
વિશ્વ યુનાની દિવસ 11 ફેબ્રુઆરી. દર વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ વિશ્વ યુનાની દિવસ પણ મનાવવામાં આવે છે. આ દિવસ મહાન યુનાની વિદ્વાન અને સમાજ સુધારક હકીમ અજમલ ખાન છે એમની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. વિશ્વ યુનાની દિવસ આરોગ્ય સંભાળમાં યુનાની ઉપચારનો ઉપયોગ અંગે જનજાગૃતિ વધારતી વખતે પ્રખ્યાત વિદ્વાનનું સન્માન કરે છે. યુનાની યાદ આવી તમને ખબર છે આપણું મંત્રાલય છે આયુષ મંત્રાલય, ફૂલ ફોર્મ આવડે છે? આયુર્વેદ, યોગા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી. આયુષ મંત્રાલયના મંત્રી કોણ છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. શ્રીલંકાના ક્રિકેટર દિમુથ કરુણારત્ને નિવૃત્તિ લઈ લીધી. તો 36 વર્ષના છે શ્રીલંકાના ખેલાડી અને ઓસ્ટ્રેલિયા સામેની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શ્રેણીની બીજી મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. આ તે જ મેદાન છે જ્યાં તેમણે 2012માં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને આ તેમની 100મા નંબરની ટેસ્ટ મેચ હતી. ડાબોડી બોલર કરુણારત્ને 2011માં માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ સામેની ઓડીઆઈ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ટેસ્ટની અંદર 2012માં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 16 સદી સાથે 7,222 રન, 50 ઓડીઆઈમાં 1 સદી સાથે 1,316 રન બનાવ્યા હતા. તેમની બધી જ 16 સદી ઓપનર તરીકે આવી હતી, જે શ્રીલંકાના ઓપનર દ્વારા ભૂતપૂર્વ કેપ્ટન મારવન અટાપટ્ટુ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ સદીનો રેકોર્ડ છે. શ્રીલંકાની વાત કરીએ તો તમને ખબર છે કે એનું કેપિટલ શ્રી જયવર્ધનાપુરે કોટ્ટે છે અને એના જે પ્રાઇમ મિનિસ્ટર છે એમનું નામ તમને આવડવું જોઈએ. શું છે? પ્રેસિડેન્ટનું નામ છે અનુરાગ કુમાર દિશાનાયકે. પ્રાઇમ મિનિસ્ટર મહિલા છે અત્યારે, ખબર હોય તો તમે જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીં મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંઘે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ કયા રાજ્યના છે? તો જવાબ આવશે મણિપુર. ક્યાંના છે? મણિપુર. તો મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંઘે ઇમ્ફાલમાં રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને પોતાનું રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને એન બિરેન સિંઘને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળવા કહ્યું હતું. મણિપુરમાં થયેલી હિંસાને લઈને વિપક્ષની પાર્ટીઓ સતત મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધી રહી છે. એન બિરેન સિંઘ અગાઉ 2024ના અંત ભાગમાં રાજ્યમાં થયેલી જાતિ હિંસા માટે રાજ્યના લોકોની માફી માંગી હતી. જો મણિપુરની વાત કરીએ તો 3 મે 2023થી ફૂકી મૈતેઈ સમુદાય વચ્ચે હિંસા ચાલુ છે. મૈતેઈ ફૂકી સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળ્યાના 600 દિવસથી વધુ સમય થઈ ગયા છે. બરાબર છે. મણિપુર, કેપિટલ ઇમ્ફાલ. બરાબર છે. હાઈકોર્ટ પણ એની ઇમ્ફાલમાં જ છે. તમને ખબર છે એક રેસલર છે જે મણિપુરથી બિલોંગ કરે છે. સોરી, રેસલર નથી, વેઇટ લિફ્ટર છે. તમારે જણાવવાનું છે એમનું નામ શું છે. અને એક બોક્સરને તમે ઓળખો જ છો, બરાબર છે? શું છે બોક્સરનું નામ? ચલો એ પણ કહી દો. તાજેતરમાં ભારતે કેટલા ગીગાવોટ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતાને વટાવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે? તો 100 ગીગાવોટ. શું આપશે? 100 ગીગાવોટ. તો તાજેતરમાં ભારતે 100 ગીગાવોટ સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતા વટાવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના સૌર ઉર્જા ક્ષેત્રમાં છેલ્લા એક દાયકામાં ક્ષમતામાં અસાધારણ રીતે 3450% વધારો થયો છે, જે વર્ષ 2014માં 2.82 ગીગાવોટથી વધીને વર્ષ 2025માં 100 ગીગાવોટ જેટલો થયો છે. 31 જાન્યુઆરી 2025 સુધીમાં ભારતની કુલ સ્થાપિત સૌર ક્ષમતા 100.33 ગીગાવોટ છે. ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જાની વૃદ્ધિમાં સૌર ઉર્જાનો મોટો ફાળો છે, જે કુલ સ્થાપિત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાના 47% હિસ્સો ધરાવે છે. રાજસ્થાન, ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ ટોચનું પ્રદર્શન કરતા રાજ્યો છે. તમને ખબર છે કે ભારત સરકારનો લક્ષ્યાંક છે 2030 સુધી કેટલા ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો? ખબર હોય તો જણાવો. આપણા કેન્દ્રીય રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર કોણ છે? પ્રહલાદ જોશી. એ પણ યાદ રાખજો. કોણ છે? પ્રહલાદ જોશી. નવીની અને નવીનીકરણ ઉર્જા મંત્રી. ઉર્જા મંત્રી તમને પૂછે તો મનોહરલાલ ખટ્ટર આવશે અને ગુજરાતના ઉર્જા મંત્રી પૂછે
તો ગુજરાતના જે નાણામંત્રી છે, પેટ્રોકેમિકલ્સ મંત્રી છે કનુભાઈ દેસાઈ, એમણે જ ઉર્જા મંત્રાલય સંભાળે છે. અને આના પરથી મને યાદ આવ્યું, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ જેનું હેડક્વાર્ટર આવેલું છે ગુરુગ્રામ હરિયાણા, એના ડિરેક્ટર જનરલ નવા આવ્યા છે. શું નામ છે? આશીષ ખન્ના. બરાબર છે, યાદ રાખજો. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે જીત મેળવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ટોટલ 70 બેઠકો હતી. ભાજપે 68 બેઠકો પર ચૂંટણી લડી, જેમાં 48 બેઠકો જીતી અને આપને 22 બેઠકો મળી છે, આમ આદમી પાર્ટીને. છેલ્લે ભાજપે 1993માં, એટલે 27 વર્ષ થયા, 27 વર્ષ પહેલાં તેમણે મતલબ હતા સરકારમાં. 1998 પછી, 93થી 5 વર્ષ, 98 પછી કોંગ્રેસે 15 વર્ષ શાસન કર્યું. પછી 2013થી આમ આદમી પાર્ટીની સરકાર છે. ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર નવી દિલ્હીના જે મુખ્યમંત્રી હતા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, એમણે પરવેશ શર્મા સામે 4089 મતોથી હાર્યા છે. તમે જોશો બીજેપીને 42, આપને 28, કોંગ્રેસને 0-0. બરાબર છે, આ યાદ રાખજો. ઓકે, દિલ્હીની વાત કરી છે. તમારા માટે પ્રશ્ન છે, હાલમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, મારું ટેલિગ્રામ આઈડી છે, એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાંથી તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો મિત્રો ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કઈ બેંક દ્વારા ડિજિટલ છેતરપિંડીના કેસોનો સામનો કરવા bank.in અને fin.in ડોમેન શરૂ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. ભારતની જે મધ્યસ્થ બેંક છે RBI, જેનો સિમ્બોલ તમે જોશો તો આ જે ઝાડ દેખાય છે પામ ટ્રી છે, ખજૂરીનું ઝાડ. અહીંયા તમને દેખાય છે આ જે પ્રાણી એ છે રોયલ બેંગોલ ટાઈગર. શું છે? રોયલ બેંગોલ ટાઈગર. તો તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિજિટલ પેમેન્ટમાં વધી રહેલા છેતરપિંડીના કેસોનો સામનો કરવા એક મોટું પગલું ભર્યું છે. RBI આ વર્ષે એપ્રિલથી બેંકો માટે ખાસ ઇન્ટરનેટ ડોમેન bank.in શરૂ કરી રહી છે. સાથે જ નોન બેન્કિંગ નાણાકીય એકમો માટે fin.in શરૂ કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ સાયબર સુરક્ષા જોખમો, ફિશિંગ જેવી દૂષિત પ્રવૃત્તિઓનો સામનો કરવા સાથે સલામત નાણાકીય સેવાઓને સુવ્યવસ્થિત કરવાનો છે, જેથી ડિજિટલ બેન્કિંગ અને ચૂકવણી સેવાઓમાં વિશ્વાસ વધે. બરાબર છે. જો વાત આપણે કરી રહ્યા છીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, 1 એપ્રિલ 1935માં એની સ્થાપના થઈ કોલકાતામાં. 1937માં એનું હેડક્વાર્ટર મુંબઈ લઈને આવ્યા અને 1949માં એનું રાષ્ટ્રીયકરણ થયું. પ્રથમ ગવર્નર હતા એસ્બોર્ન સ્મિથ, જે બ્રિટિશ હતા. પ્રથમ ભારતીય ગવર્નર તમને કોઈ પૂછે તો તે કોણ આવશે? CD દેશમુખ. બરાબર છે. અને પ્રથમ ગુજરાતી ગવર્નર RG પટેલ. હાલમાં એના જે ગવર્નર છે, બરાબર છે, સંજય મલ્હોત્રા, કેટલામાં નંબરના છે? તો તે 26મા નંબરના છે. છેલ્લે આપણે એવું ભણ્યા હતા કે RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. હાલમાં હવે રેપો રેટ કેટલો છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. શાંતનુ નાયડુ ટાટા મોટર્સમાં નવા જનરલ મેનેજર બન્યા. તો દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટા સાથેના ખાસ સંબંધો માટે જાણીતા શાંતનુ નાયડુ છે, એમણે ટાટા સન્સમાં 6 વર્ષથી વધુ સમય વિતાવ્યા બાદ ટાટા મોટર્સમાં જનરલ મેનેજર, હેડ ઓફ સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ તરીકે બઢતી આપવામાં આવી છે. શાંતનુ નાયડુને 2014માં સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કરી. 2016માં કાર્નેલ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. 2018માં શાંતનુ નાયડુએ રતન ટાટાના સહાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ઓટોમોબાઈલ ડિઝાઇનર એન્જિનિયર છે શાંતનુ નાયડુ. 2014માં બેઘર કૂતરાઓને ઝડપી કારથી બચાવવા માટે એક નવીનતા વિકસાવી હતી. તમને ખબર હોય તો રતન ટાટા છે, એમના નામ પર એક રાજ્યની અંદર કૌશલ્ય યુનિવર્સિટીનું નામ રાખવામાં આવ્યું છે. કયા રાજ્યની વાત કરી રહ્યો છું તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સૌર ઉર્જાથી ચાલતું વિમાન સોલર ઇમ્પલ્સ કયા દેશમાં બનેલું છે? જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડમાં. કઈ જગ્યાએ? સ્વિટ્ઝરલેન્ડમાં. સેકન્ડ પ્રશ્ન, હેલીનો ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે? 76 વર્ષ. કેરળના દરિયા કિનારાની રેતી મેટલની કાચી ધાતુની જેમ ફળદ્રુપ છે, તેને ભવિષ્યના મેટલ તરીકે ગણવામાં આવે છે. મેટલ કયો છે? ટાઇટેનિયમ. શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફતે પહોંચે છે? રક્તકણો, લાલ કણો દ્વારા. વીજ પ્રવાહનો એસઆઈ એકમ તો શું આવશે? એમ્પિયર. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભૃગુ કચ્છ હાલમાં કયા નામે ઓળખાય છે? તો ભરૂચ. ભવાઈના આદ્યપુરુષ અસાહિત, અહીંયા શું આવશે? અસાહિત ઠાકર કયા યુગમાં થઈ ગયા? સલ્તનત યુગમાં. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ. સુકૃત, સંકીર્તન, પ્રબંધ, ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે? તો ચાવડા વંશ. ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ? તો ઉત્તરાયણથી અંકલેશ્વર. ભારતમાં પૂછે તો મુંબઈથી થાણે. બરાબર છે. આગળ વધીએ. બીજું મને એક યાદ આવે છે, તમને ખબર હોય તો ભારતની અંદર તમને કે બુલેટ ટ્રેન, તો બુલેટ ટ્રેનનું તો કામ હજુ ચાલી રહ્યું છે, વર્ક ઇન પ્રોગ્રેસ છે. મુંબઈથી લઈને અમદાવાદ. ભારતમાં પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ, તો વંદે ભારત એક્સપ્રેસ 2019માં દિલ્હીથી વારાણસી શરૂ થઈ. તમને પૂછે કે ભારતની અંદર પ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત ક્યાં થઈ? તો મેટ્રો ટ્રેનની શરૂઆત કોલકાતામાં 1984. અને કોલકાતાની અંદર જ જે હુગલી નદી છે એમાં અંડર વોટર મેટ્રો શરૂ કરવામાં આવી છે. પરંતુ વોટર મેટ્રો એટલે પાણી પર મેટ્રો ચાલે, એની જો વાત કરીએ તો એ ભારતની અંદર વોટર મેટ્રોની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? કોચીમાં. એમ તો આપણા સુરતમાં પણ એ કરવાની શરૂઆત કરવાની ગણતરી છે. સુરતમાં પણ ચાલુ થશે. અને ભારતમાં પ્રથમ વંદે ભારત મેટ્રો તો ભુજથી અમદાવાદ. નામ પણ બદલી દેવામાં આવ્યું છે એનું. નમો વંદે ભારત. એક મિનિટનું નામ શું હતું? નમો ભારત. મને પણ નામ એ ભૂલાઈ ગયું છે. ચાલો તમને યાદ આવતું હોય તો કહો. વંદે ભારત મેટ્રોનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખો. ચલો હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગે કઈ ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી નીતિને મંજૂરી આપી છે? તો સંસ્કૃત ભાષાને. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કેટલામો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ફરીદાબાદમાં યોજાઈ રહ્યો છે? તો 38મો. હા, યાદ આવી ગયું છે. નમો ભારત રેપિડ રેલ. નમો ભારત રેપિડ રેલ, વંદે ભારત મેટ્રોનું નવું નામ. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ કોણ છે હાલમાં? તો SP ધરકાર. સેકન્ડ પ્રશ્ન, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારતમાં ક્યારે મનાવીએ છીએ? 28 ફેબ્રુઆરી. 28 ફેબ્રુઆરી 1928માં રામન ઇફેક્ટની શોધ થઈ હતી. ત્રીજો પ્રશ્ન, આયુષ મંત્રી કોણ છે હાલમાં? તો પ્રતાપ રાવ જાધવ. ચોથો પ્રશ્ન, શ્રીલંકાના જે પ્રાઇમ મિનિસ્ટર છે, નામ શું છે એમનું? હરિણી અમરસુરિયા. 5મા નંબરનો પ્રશ્ન, મણિપુરથી બિલોંગ કરે છે ભારતના પ્રખ્યાત વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ. શું નામ છે એમનું? મીરાબાઈ ચાનુ. છઠ્ઠો પ્રશ્ન, ભારતનો 2030 સુધીનો 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક છે. બરાબર છે? તમને ખબર હોય તો આરી ઇન્વેસ્ટ સમિટ છે ને ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી, ગયા વર્ષે આપણે ભણ્યા હતા. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે? વિનય કુમાર સક્સેના. 8મો પ્રશ્ન, RBI દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે. હાલમાં રેપો રેટ 6.25%, પહેલાં 6.50% હતો. 9મા નંબરનો પ્રશ્ન, મહારાષ્ટ્ર રાજ્ય છે એની યુનિવર્સિટી છે
કૌશલ્ય યુનિવર્સિટી એનું નામ છે એ કોના પર રાખવામાં આવશે? તો રતન ટાટાના નામ પર. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કેટલા કરોડ રૂપિયાનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થયું છે? સેકન્ડ પ્રશ્ન, રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી 600 વિકેટ લેનાર કેટલામો ભારતીય બોલર બન્યો છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.